સ્વાધ્યાય 9 પ્રશ્ન 1 836 મીટરને કિમીમાં દર્શાવો। ચાલો હવે સ્વાધ્યાય 9ના બધા જ દાખલાનું આપણે સોલ્યુશન આજના લેક્ચરમાં મેળવશું। એક્ઝામ્પલ સોલ્યુશન। ચાલો હવે 1 કિમી બરાબર 1000 મીટર થાય, એટલે કે 836ના છેદમાં 1000 બરાબર 0.836। ઓપ્શન નંબર એ 0.836 કિલોમીટર। ચાલો એના પછી પ્રશ્ન નંબર 2 8 કિગ્રા 25 ગ્રામને કિગ્રામાં કેવી રીતે લખાય। ચાલો હવે આપણને ખબર છે કે 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ થાય, તો 8 કિગ્રાને આપણે એમને રહેવા દઈએ અને 25 ગ્રામ છે એના નીચે આપણે 1000 મૂકીએ, એટલે 8 વત્તા 0.025। 8માં 0.025 તમે નાખો તો કેટલા થાય, તો કે 8.025 ગ્રામ। ચાલો ઓપ્શન નંબર બી। ચાલો પ્રશ્ન નંબર 3 536 મિલીને લીટરમાં ફેરવીને લખો। ચાલો 536 મિલી, હવે 1 લીટર બરાબર 1000 મિલીલીટર ml, તો 536 મિલી બરાબર કેટલા, તો કે 536ના છેદમાં 1000, તો નીચે છે છેદમાં 30, એટલે અંશમાં આપણે 1 2 3 આંકડા પછી પોઈન્ટ મૂકીએ એટલે 0.536 ત્રીજું 0.536। ચાલો એના પછી 13.08 રૂપિયા એટલે કેટલા રૂપિયા અને પૈસા, તો 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય, તો 13 રૂપિયા અને 8 પૈસા। ચાલો ઓપ્શન નંબર ડી 13 રૂપિયા અને 8 પૈસા। ચાલો એના પછી 5મો દાખલો 12600 સેકન્ડ એટલે કેટલા કલાક। 1 કલાકમાં કેટલા સેકન્ડ આવે, તો કે 1 કલાકમાં ટોટલ કેટલા સેકન્ડ આવે, તો કે 1 મિનિટમાં 60 સેકન્ડ, 60 ગુણ્યા 60, 60 ગુણ્યા 60 કે કલાક કીધું છે, 1 મિનિટમાં 60 સેકન્ડ આવે, તો 1 કલાકમાં છે 60 ગુણ્યા 60 સેકન્ડ આવે, એટલે કે 3600 સેકન્ડ આવે। હવે શું કીધું છે, તો કે 12600 સેકન્ડ એટલે કેટલા। ચાલો તો 12600 સેકન્ડ છેદમાં 60 ગુણ્યા 60, ચાલો 0 0 બે જાય, હવે 126 ભાગ્યા 6 તમે કરો એટલે કે 6 દુ 12 અને 6 એકા 6 છેદમાં આ 6 આપણે મૂકીએ, હવે 21 ભાગ્યા 6 કરો એટલે કેટલા આવે, તો કે 3.5 કલાક થાય, 3.5 કલાક। ચાલો એના પછી 7.3 કલાક એટલે કેટલી મિનિટ। ચાલો પહેલાં આપણે મિશ્રને છે એ અપૂર્ણાંકમાં ફેરવીએ, 7 ચોક 28, 29 30 અને 31ના છેદમાં 4। ચાલો ગુણ્યા કેટલા કરવાના, તો કે આપણે મિનિટમાં ફેરવવાના છે, એટલે 60, 15 ચોક 60 કેટલા આવ્યા, તો કે 31 ગુણ્યા 15, 31 ગુણ્યા 15 કરો એટલે કે 465, 465 છે, તો કે હા। ચાલો હવે આ દાખલાને તમે મિશ્રમાં ફેરવ્યા વગર પણ તમે કરી શકો, તો કે 7 કલાક આપેલી છે, તો કે 7 કલાકના કેટલી મિનિટ થાય, તો કે 420 મિનિટ, અને 3/4 ગુણ્યા 60 કરો એટલે તમને 45 મિનિટ આવે, એમ પણ તમે કરી શકો। ચાલો એના પછી 7મો દાખલો 2 પેન અથવા 5 પેન્સિલની કિંમત 17.5 છે, એટલે કે 2 પેનની કિંમત એ 17.5 થાય
બરાબર 5 પેન્સિલની કિંમત પણ 17.5 થાય. જો 12 પેન અને 28 પેન્સિલ ખરીદવામાં આવે તો બંનેની મળીને કુલ કેટલી કિંમત થાય? ચાલો જોઈએ આનું સોલ્યુશન. 12 પેનની કિંમત 17.5 ને 5 પેન્સિલની કિંમત 17.5. ચાલો હવે બે પેનની કિંમત 17.5 છે. આપણને કેટલી કીધી છે? તો કે 12 પેન. તો કે 12 પેનની કેટલી? 12 પેનની કેટલી? તો કે 12 ગુણ્યા 17.5 છે એને આપણે દશાંશ ચિહ્ન છે એ દૂર કરીએ એટલે કે 175/10 ગુણ્યા 2. ચાલો 2 છક 12. ચાલો એના પછી 2 તેરી 6 અને 2 પંચા 10. ચાલો એના પછી 175 એટલે કે 35 પંચા 100 ને કેટલા વધ્યા? તો કે 3 અને 35. 35 તેરી 105. ચાલો તો 12 પેનની કિંમત તમને મળી ગઈ 105 રૂપિયા. હવે બીજું શોધીએ તો કે 5 પેન્સિલની કિંમત કેટલી છે? તો કે 17.5. તો આપણે શોધવાની કેટલી છે? તો કે 28 પેન છે. તો 28 પેન્સિલના કેટલા? તો કે 28 ગુણ્યા 17.5 ને આપણે 175/10 મૂકીએ ગુણ્યા 5 છે એ છેદમાં. ચાલો તો હવે આ 5નો આ 35 સાથે 5 સત્તા 35 અને 5 દુ 10, 14 દુ 28, 14 ગુણ્યા 7 વધ્યા. તો 14 સત્તા કેટલા થાય? તો કે 14 સત્તા 98. ચાલો તો હવે બંને મળીને કુલ કેટલી થાય? તો કે 105 વત્તા કેટલા? તો કે 98. 105માં તમે 98 નાખો તો કેટલા આવે? તો કે 203. તો કે 12 પેન અને 28 પેન્સિલની કુલ કિંમત 203 આવે. ચાલો એના પછી 8મો દાખલો. જો 72 બોલપેનનું કુલ વજન 2.520 કિગ્રા હોય તો એક બોલપેનનું વજન કેટલું છે? જવાબ બધા ગ્રામમાં છે એટલે આને ગ્રામમાં ફેરવવા હોય તો 2520 ગ્રામ થશે. એટલે કે 2520. ચાલો જોઈએ. ચાલો જોઈએ 5220 ભાગ્યા 72. ચાલો હવે 12 છક 72 અને 2520 ભાગ્યા 12 કરો એટલે તમને 210 મળે. ચાલો હવે 210 ભાગ્યા 6 કેટલા થાય? તો કે 35. કેટલા થાય? તો કે એક બોલપેનની કિંમત 35 હોય. ઓપ્શન સી 35 ગ્રામ. ચાલો એના પછી આપણે 9મું એક્ઝામ્પલ જોઈએ. એક કેકનું કુલ વજન 1 કિગ્રા અને 675 ગ્રામ છે. એટલે કે 1675 ગ્રામ. જો દરેક બાળકને 25 ગ્રામ કેક મળે તો કેટલા બાળકોને વહેંચી શકાય? એટલે કે 1675 ભાગ્યા 25 આપણે કરી શકીએ. ચાલો 1675 ભાગ્યા 25. બંનેના તમે છેદ ઉડાડો એટલે કેટલા મળશે? તો કે 25 છક 150 અને 25 સત્તા 150 67. ચાલો 67 બાળકોને તમે વહેંચી શકો. ચાલો એના પછી 10મો પ્રશ્ન. રોહિતે કિરાણાની દુકાનથી 4.280 કિગ્રા ગોળની ખરીદી રૂપિયા 327.42 ચૂકવ્યા તો 1 કિગ્રા ગોળની કિંમત શું થશે? હવે 327.42 ભાગ્યા 4.280 જો તમે કરશો તો એના મેં ટ્રાય કરી છે. આના છેદ છે એ ઉડતા જ નથી. એ વાત અલગ છે કે તમને 428નો ઘડિયો આવડતો હોય અથવા 428ને તમે 2 વડે ભાગો તો 214. તો 214 અને ઉપર છે એ 16,371 ભાગાકાર આવડતો હોય તો તમે સરળતાથી કરી શકો. પણ એટલા બધા ઘડિયા આપણને આવડતા ન હોય. એટલા માટે આ છેદ છે એ ઉડાડવા છે એ અસંભવ છે. લગભગ 10માના લેવલનો દાખલો તમને અહીંયા 5માના
સ્ટડીમાં પૂછ્યો છે. તો શું કરવું? તો કે ઓપ્શન ઉપરથી જવાબ આપવા. જો ઓપ્શન છે એ 4 ઓપ્શન શું છે? તો 1 કિગ્રા ગોળની કિંમત 1 કિગ્રા ગોળની કિંમત છે. ચાલો, તો આ 1 કિગ્રા ગોળની કિંમત 73.5 ગુણ્યા તમે 4 કરો, ગુણ્યા 4.280 કરો તો 427.42 આવી જવા જોઈએ. પછી 75.5 ગુણ્યા 4.280 કરો તો આટલો જવાબ આવી જવો જોઈએ. મેં છે એ 4 ઓપ્શન કરેલા છે. ઓપ્શન સી છે 76.5 આવે છે, એટલે કે 76. જો અહીંયા 76.5 ગુણ્યા 280. ચાલો હવે 76.5 એમને મૂકીએ, છેદમાં 10 ગુણ્યા 4280 છેદમાં 1000. ચલો હવે આ 0 0 ગયા. હવે 765 ગુણ્યા 428 તમે કરો એટલે તમને આવી કંઈક વેલ્યુ મળે, છેદમાં 1000. ચાલો 0 0 જાય, એટલે કે 1 2 આંકડા પછી પોઈન્ટ, એટલે કે 427.42 427.42 જે આપને મળે છે. એટલે ઓપ્શન સી છે આપણો સાચો જવાબ. બીજી વાર કહું છું કે આ બેના છેદ ઉડાડવામાં ટાઈમ બગાડતા નહીં. ચાલો એના પછી 11મો દાખલો. 7 લીટર તેલમાંથી 350 મિલીલીટર તેલ સમાવી શકાય તેવી કેટલી બોટલ ભરી શકાય? ચાલો હવે જોઈએ આનું સોલ્યુશન. ચાલો, 1 લીટર બરાબર 1000 ml, તો 7 લીટર બરાબર 7000 મિલી. 7000 ભાગ્યા 350, 0 0 જાય, 35 દુ 70, એટલે કે 20. ઓપ્શન નંબર બી ખૂબ સહેલો એક્ઝામ્પલ છે. ચાલો એના પછી 1 મધમાખી આખા દિવસ દરમિયાન 18 મિલી મધ એકઠું કરે છે. જો મધપુડાની રહેલી મધમાખીઓ એક સરખું મધ એકઠું કરે અને એક દિવસમાં 4.248 લીટર મધ એકઠું થયું હોય તો મધપુડામાં રહેલી મધમાખીઓની કુલ સંખ્યા કેટલી થાય? એટલે કે 4.248 ભાગ્યા તમારે 18 કરવાના છે. ચાલો આપણે કરીએ. તો હવે આપણે 4.248 લીટરને mlમાં ફેરવીએ તો કેટલા આવે? તો કે 4248. 4248 ભાગ્યા 18. ચાલો, 4248 ભાગ્યા તમે 18 કરશો એટલે જવાબ તમને 236 મળશે. 236 ડી સાચો જવાબ. ચાલો એના પછી 13મો પ્રશ્ન. એક વોટર જગની ક્ષમતા 7.5 લીટર છે, એટલે કે એ વોટર જગ છે એમાં તમે 7.5 લીટર પાણી છે એ ભરી શકો. તે જગ 4/15 ભરેલો છે. કેટલો ભરેલો છે આપણે જોઈએ તો કે 4/15 ગુણ્યા 7.5. 7.5 ને દશાંશ ચિહ્ન દૂર કરીએ એટલે નીચે આપણે 10 મૂકવી. રેડી? ચાલો, 15 5 75, 5 દુ 10 અને 2 દુ 4, એટલે કેટલો ભરેલો છે તો કે 2 લીટર. 2 લીટર ભરેલો છે. ક્ષમતા કેટલી છે તો કે 7.5 લીટરની. તો કે 7.5 ઓછા 2 લીટર બરાબર કેટલા? તો કે 5.5 લીટર પાણી હજી એમાં ભરવું પડે તો સંપૂર્ણ ભરાઈ જાય. 5.5 લીટર. ચાલો એના પછી 14મો દાખલો. 4 મીટર લંબાઈના કાપડમાંથી 25 સેમીની લંબાઈવાળા કેટલા ટુકડા કાપી શકાય? 1 મીટર બરાબર 100 સેમી. તો 400 ભાગ્યા, એટલે કે 4 મીટર બરાબર 400. 400 ભાગ્યા 25. આ બધું તમારે પાકું કરવાનું રહેશે. કિમી, મીટર, આ બધું. 1 રૂપિયો એટલે કેટલા પૈસા? એ બધું 25. 100 ભાગ્યા 400 ભાગ્યા તમે 25 કરો એટલે કે 16 જવાબ આવશે. ચાલો 16, સી નો 16 જવાબ. ચાલો 15મો દાખલો. શાલિનીએ 1 કિગ્રાના રૂપિયા 67.50 હોય તેવો 4.500 કિગ્રા ગોળ, એટલે કે 67.50 ગુણ્યા 4.500 અને 1 લીટરના 118 હોય તેવું 3.750 લીટર કપાસિયા તેલ. 1 લીટરના 118 ગુણ્યા 3.750
જો તેણે વેપારીને 100ની 2 નોટ આપી, 100ની 2 નોટ એટલે કે 1000 રૂપિયા આપ્યા, તો તેને કેટલી પરત મળશે? ચાલો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ. 67 50ની આપણે છૂટા પાડીએ એટલે કે 67 50/100 ગુણ્યા 4500/1000. 0 0 0 0 જાય, આ 0 આ 0 બી જાય. ચાલો 675 ગુણ્યા તમે 45 કરશો એટલે 30,375 તમને મળે. નીચે કેટલા 0? 2 એટલે કે 2 આંકડા પછી પોઈન્ટ એટલે 303.75ની ખરીદી કરે. ચાલો 118 એમને મૂકીએ ગુણ્યા છૂટા પાડીએ અને છેદમાં 1000. 0 0 જાય. 118 ગુણ્યા 375 તમે કરો એટલે કેટલા મળે? તો કે 44,250. નીચે 2 0 એટલે કે 442.50. ચાલો આ બેનો સરવાળો કરીએ. 303.75 વત્તા 442.50 કેટલો આવે? તો કે 746.25. ચાલો 500ની 2 નોટ આપે છે એટલે કે અહીંયા આપણે લખીએ 500ની 2 નોટ એટલે કે 1000. તો 1000 500ની 2 નોટ એટલે 1000 થાય. 1000 ઓછા કેટલા કરવાના? 746.25 બરાબર. જવાબ કેટલો આવે? 253.75 જવાબ આવશે. ચાલો ઓપ્શન એ આપણો સાચો. ચાલો એના પછી એક પવાલી 52 લીટર 500 મિલી તેલથી સંપૂર્ણ ભરાયેલી છે અને ભરાઈ જાય છે. જો તેનો 3/7 ભાગ તેલથી ભરેલો હોય તો પૂરેપૂરું ભરવા બીજું કેટલું તેલ એમાં જોઈએ? કેટલો ભાગ ભરેલો છે? તો કે 3/7 ભાગ. કુલ કેટલું છે? તો કે 52 લીટર અને 500 મિલી એટલે કે 52,500. ચાલો 0 0 અહીંયા આપણે ઉડાડી દઈએ. હવે ચાલો આપણે મિલીમાં જવાબ લાવવાનો છે એટલે કે અહીંયા આપણે 1000 ન મૂકી તો પણ ચાલે. 1000 આપણે કેન્સલ કરીએ. 0 0 એમને રહેવા દઈએ. 52,500 ભાગ્યા 7 કરો એટલે તમને કેટલા મળશે? તો કે 75,500 મળે. હવે 3 ગુણ્યા 7500 તમે કરો એટલે કે 22,500. ચાલો 22,500 તમને મળ્યા. ચાલો હવે એટલે કે 22 લીટર અને 500 ml. તો હવે પવાલી છે એ 52 લીટર અને 500 ml થી સંપૂર્ણપણે ભરાઈ જાય છે. તો અને ભરેલી કેટલી છે? તો કે 500. 0 0 0 અને બાદ બાકી કર્યું 0 પોઈન્ટના પોઈન્ટ એમને અને 3 એટલે કે 30 લીટરને હવે જરૂર પડશે. 30 લીટર સંપૂર્ણ ભરવા માટે 30 લીટરની જરૂર પડે. ચાલો એના પછી હોટલમાં રાખેલા એક્વેરિયમ એટલે કે માછલી ઘર 65 લીટર પાણીથી સંપૂર્ણ ભરી શકાય છે. 65 લીટર જે છે સંપૂર્ણ છે એક્વેરિયમ ભરાઈ જાય છે. તેનો 7/13 ભાગ પાણીથી ભરાયેલો છે. 7/13 ભાગ અને કુલ લીટર 65 લીટર એટલે કે 7/13 ગુણ્યા 65 કેટલો ભરાયેલો છે આપણે જોઈ લઈએ. 13 5 65 7 5 35 35 લીટર 35 લીટર ભરાયેલું છે. જો તેમાંથી 0.4 ભાગ કરીશું. ચાલો 6,208. ચાલો ઉડાડીએ. 6,208 ભાગ્યા તમે 8 કરો એટલે કેટલા મળે? તો કે 776. ભાગાકાર બંનેનો કરો તો 776 આવશે. ચાલો અને પછી માનવ પતંગ ખરીદવા જાય છે ત્યારે દુકાનદાર તેને 1 કોડી પતંગના ₹80 તથા નવો શબ્દ આવે છે હમણાં સમજાવું અથવા ₹5નો એક પતંગ એટલે એક પતંગના ₹5 અને જો 1 કોડી પતંગ લ્યો તો એના ₹80. જો માનવ 128 પતંગ ખરીદે તો તેને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડે? 1 કોડી પતંગ એટલે કે પતંગનો આખો જોટો એને 1 કોડી કહેવાય. એમાં ટોટલ 20 પતંગ આવે. 20 પતંગની 1 કોડી
એક કોડી પતંગ આપણે એવું બોલી શકીએ. અત્યારે કોડીની જગ્યાએ પંજા શબ્દ વાપરે છે. પંજામાં 5 પતંગ આવે અને કોડીમાં 20 પતંગ આવે. એક કોડી પતંગમાં 20 પતંગ આવશે. ચાલો જોઈએ. એક કોડી પતંગ એટલે કે 20. ચાલો હવે 120 પતંગ 100 કુલ 128 કરવાની છે એટલે 120 ને 8 ને છૂટા પાડી દીધા. 120 એટલે કે 6 કોડી. ચાલો 6 ગુણ્યા 80. એક કોડીનો ભાવ 80 રૂપિયા છે એટલે 8 છક 48 480 વત્તા છૂટક પતંગ કેટલી થાય તો કે 8. કેમ 8? કારણ કે 120 વત્તા 8 128 ને આપણે છૂટા પાડી દીધા છે. કારણ કે કોડી પતંગ લેવા જાઓ તો એ સસ્તી પડે. કારણ કે એક હારે આમથી જથ્થાબંધ વસ્તુ તમે લ્યો એ સસ્તી પડે. જ્યારે એક એક સિંગલ વસ્તુ લ્યો તો તમને છે એ 1 કે 2 રૂપિયા વધે. છૂટક કેટલી લેવાની તો કે 8. 8 પંચા 40. ચાલો 480 વત્તા 40 બરાબર 520. ફરી વાર દાખલો સમજીએ. એક કોડીની કિંમત છે એ 20 પતંગ જેટલી થાય. આપણે છે એ 128 પતંગ લેવાની છે તો આપણે 6 કોડી પતંગ લઈ લેવી અને 8 છૂટી પતંગ લઈ લઈએ. એટલે 6 કોડી એટલે 120 પતંગ આવી જાય અને છૂટક 8 એટલે 8. 120 વત્તા 8 બરાબર 128. ચાલો એના પછી 20મો દાખલો. ચાલો ટીક કરીએ આપણે 520. એક કટલેરીની દુકાનમાં અડધો ડઝન કપ રકાબીની જોડીના ₹95 અથવા છૂટક એક કપના ₹12 અને રકાબીના 8 છે. જો મિલન 40 જોડી કપ રકાબી ખરીદે તો તેને રકમ કેટલી ચૂકવવી પડે? ચાલો હવે જોઈએ. તો અડધો ડઝન, 1 ડઝન બરાબર 12 નંગ, તો અડધો ડઝન બરાબર 6 નંગ. કેટલી ખરીદવાની છે તો કે 40. તો 6 છે અડધો ડઝન આપણે ખરીદીએ એટલે 36 થાય અને 4 છે એ છૂટી ખરીદી લેવી. જો અહીંયા અમે આપણે સાથે સાથે લખતા જાવીએ. 36 વત્તા 4 બરાબર 40. 40 ખરીદવાની છે. એમાંથી આપણે 6 અડધો ડઝન એટલે કે 6 ગુણ્યા 95. ચાલો 6 ગુણ્યા 95 કરો એટલે તમને 570 મળશે કે 570 વત્તા છૂટક કેટલી છે તો કે 4. એના 20 રૂપિયા મેં લખ્યા. 20 શા માટે લખ્યા કે 12 અને 8. 12 જો કપના 12 રૂપિયા અને રકાબીને 8 એટલે 12 ને 8 કેટલા થાય તો કે 20. તો એક જોડીના 20. 20 ચોક 80. ચાલો 570માં તમે 80 નાખો. 570માં તમે 80 નાખો તો કેટલા થાય તો કે 650. ચાલો 650 અહીંયા આપેલા છે. ચાલો એના પછી 21મો દાખલો. એક લખોટીનું વજન 13 ગ્રામ હોય અને બેગમાં કુલ 1388 લખોટીઓ હોય તો બેગનું કુલ વજન કેટલું થાય? ચાલો બંનેનો ગુણાકાર કરવાનો છે. 1388 ગુણ્યા 13. આ બંનેનો ગુણાકાર તમે કરો એટલે કેટલો જવાબ આવશે તો કે 18040. 18040. તો એને આપણે 18.44 કિગ્રા પણ લખી શકીએ. આ ગ્રામમાં આપણે મેળવ્યો 18.044 પણ તમે લખી શકો. ચાલો એના પછી 3.3/4 દિવસ એટલે કેટલી મિનિટ? ચાલો હવે જુઓ તો એક દિવસ બરાબર 24 કલાક અને 1 કલાક બરાબર 60 મિનિટ. આને પહેલાં મિશ્રમાં ફેરવી દઈએ. 4 તેરી 12, 12 13 14 ને 15/4 ગુણ્યા કેટલા કરવાના તો કે 24. એક દિવસ આવી જાય અને એની મિનિટ. ચાલો 4 છક 24, 15 છક 90, 9 છક 54 ને પાછળ 2 0 એટલે કે 5400 છે. 5400 તો કે હા, ઓપ્શન નંબર સી. ચાલો આમાં આપણે ઓપ્શન ટીક કરતા ભૂલી ગયા છીએ. ચાલો હવે 23મો પ્રશ્ન. ચાલો એના પછી ભાવિક અને મનોજ એક સરખું હોમવર્ક કરવા માટે અનુક્રમે 2 કલાક અને
38 મિનિટ અને 178 મિનિટનો સમય લે છે તો કોણ હોમવર્ક કરવામાં વધુ સમય લે છે? બે તમને યુનિટ આપેલા છે એને આપણે મિનિટ અથવા કલાકમાં ફેરવીએ, કાં 178ને કલાકમાં ફેરવો, કાં 2 કલાક અને 38 મિનિટને કલાકમાં તમે મિનિટમાં તમારે ફેરવવાના. સરળ છે આ છે 2 કલાક અને 38 મિનિટ. 2 કલાક એટલે કે 120 મિનિટ. 120માં તમે 38 નાખો એટલે કેટલા થાય તો કે 158. ચાલો તો ભાવિકના 2 કલાક અને 38 મિનિટ એટલે કેટલા થશે તો કે 158 મિનિટ. ચાલો મનોજના તમને આપેલા છે 178. ચાલો કોણ કેટલું વધુ કાર્ય કરે તો કે 178માંથી 158 તમે બાદ કરો તો 20 આવશે. 20 કોણ વધુ તો કે મનોજ. તો કે ઓપ્શન સી મનોજ 20 મિનિટ વધુ સમય લે છે. ચાલો એના પછી 24મો પ્રશ્ન. એક સરખી જાડાઈના 18 મીટર લાંબા સળિયાનું વજન 29 કિગ્રા અને 700 ગ્રામ છે. જો તેમાંથી 6.2 મીટર સળિયો કાપી નાખવામાં આવે તો બાકી રહેલા સળિયાનું વજન કેટલું હોય? ચાલો તો 29 કિગ્રા અને 700 ગ્રામ એટલે કે 29,700 ગ્રામ ભાગ્યા 18 કરો તો તમને 1 મીટરમાં કેટલું વજન છે એ ખબર પડી જાય. ચાલો તો 29,700 ભાગ્યા 18 કરો એટલે કેટલા આવે તો કે 1,650 ગ્રામ વજન આવે એટલે કે 1.650 કિગ્રા. કિગ્રામાં ફેરવવાનું કીધું હોય તો. ચાલો હવે તમને ખબર છે કે 1 મીટર છે, 1 મીટર એના કેટલા થાય 1650 ગ્રામ વજન હોય તો 6.2 મીટરનું કેટલું? ચાલો તો જોઈએ તો 16.50 છેદમાં 6.2 એટલે કે 62 ઉપર કેટલા આવી જશે તો કે 10. ચાલો હવે જોઈએ. ચાલો ભાગાકારમાં 62 નહીં આવે, ગુણાકારમાં 62 આવશે કારણ કે આપણે 1 મીટરના છે એ એટલા છે તો 6.2 ના કેટલા એટલે 6.2 ત્રિરાશિમાં શું 6.2 ગુણ્યા 1650 આપણે કરશું એટલે 1650 ગુણ્યા 6.2 એટલે 10 નીચે. ચાલો તો 1650 ગુણ્યા 6.2 કરો એટલે કેટલા આવે તો કે 10,230. તો હવે તમારે છે એ 29,700 માંથી કેટલા બાદ કરવાના તો કે અત્યારે જે જવાબ આવ્યો આપણે 6.2 છે એને દૂર કર્યા એટલે એટલું વજન આપણે બાદ કરી નાખીએ એટલે આપણને મળી જશે 0, 6, 10માંથી 3 જાય, 7, 6માંથી 2 જાય, 4 દશાંશ ચિહ્નો એમ મૂકી દઈએ, 9 અને 1 એટલે 19.740 કિગ્રા. ઓપ્શન નંબર બી. ચાલો એના પછી 25મો દાખલો. એક ફિરકીની કિંમત 3.1 કોડી પતંગ બરાબર છે. જો ફરીવાર કોડી વાળો દાખલો આવ્યો. 3.1 કોડી એટલે કે 20 પતંગ બરાબર છે. જો એક ફિરકીની કિંમત 200 રૂપિયા હોય તો ચલો જોઈએ તો દાખલો. એક ફિરકીની કિંમત 3.1 કોડી પતંગ છે. કોડી એટલે કે 20. ચાલો 3 દુ 6 અને 7/2 ગુણ્યા 20 આપણે મૂકીએ. કેટલી પતંગ પહેલા શોધીએ. 2 દાન 10, 7 ગુણ્યા 10 એટલે કે 70. 70 પતંગ. હવે એક ફિરકી બરાબર 70 પતંગ કારણ કે કોડીને આપણે ટ્રાન્સલેટ કર્યું તો એક ફિરકીની કિંમત પાછી 200 રૂપિયા છે તો 70 પતંગની કિંમત કેટલી હોવી જોઈએ તો કે 200 રૂપિયા કારણ કે બે એકબીજાના ઇક્વલ છે. ચાલો હવે શોધવાનું શું છે તો શોધવાનું શું છે કે 1200 પતંગ તો કે 200 રૂપિયામાં 70 પતંગ આવે તો 1200 રૂપિયામાં કેટલી પતંગ આવે તો કે 1200 ગુણ્યા 70 છેદમાં 200. 0, 0, 0, 0 જાય. 2 છક 12. ચાલો તો 6 સત્તા 42, 420 પતંગ આવે.
ચાલો એના પછી 26મો દાખલો. એક કામદારનો સોમવારથી શનિવારનો પગાર 1605 હોય તો તે મહિનામાં 17 દિવસ કામ કરે તો તેને કેટલો પગાર મળે? સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, એટલે કે 6 દિવસનો પગાર કેટલો છે? તો કે 6 દિવસનો પગાર એનો 1605 રૂપિયા છે. ચાલો જોઈએ તો કે 6 દિવસનો પગાર 1605 રૂપિયા. તો કેટલા દિવસનો? તો કે 17 દિવસ તે કામ કરે છે. તો 17 દિવસનો કેટલો? તો કે 17 ગુણ્યા 1605 છેદમાં 6. ચાલો હવે 17 ગુણ્યા 1605 તમે કરો તો તમને કેટલા મળે? 27,285 તમને મળે છેદમાં 6. ચાલો 27,285 અને છેદમાં 6 કરો એટલે તમને 4,547.50 મળે. ઓપ્શન નંબર ડી સાચો જવાબ. ચાલો 27મો દાખલો. 6.5 કિગ્રા વટાણાની કિંમત 7.8 કિગ્રા ચણા જેટલી છે. 1 કિગ્રા ચણાની કિંમત ₹85 હોય તો 1 કિગ્રા વટાણાની કિંમત કેટલી થાય? જોઈએ આ દાખલો. ચાલો 6.5 કિગ્રા વટાણા 7.8 કિગ્રા ચણા જેટલા છે. 7.8 એટલે કે 78/10 ગુણ્યા કેટલા કરવાના? તો કે 1 કિગ્રા ચણાની કિંમત તમને આપેલી છે કેટલી? તો કે 85 આપેલી છે. હવે 78 ગુણ્યા તમે 85 કરો તો કેટલા મળે? તો કે 6,630 રૂપિયા મળે છેદમાં 10. 0 0 જાય એટલે કે 663 કોણ? 7.8 કિગ્રા ચણાની કિંમત 663 છે તો 6.5 કિગ્રા વટાણાની કિંમત પણ 663 થાય કારણ કે બે એકબીજાને ઇક્વલ ટુ છે. હવે તમારે શોધવાનું શું છે? તો કે 1 કિગ્રા વટાણાની કિંમત કેટલી થાય? હવે તમને 6.5 કિગ્રાની મળી ગઈ તો 1 કિગ્રાની કેટલી થાય? તો કે 600 છેદમાં 65/10 કારણ કે 6.5માં દશાંશ ચિહ્ન દૂર કરો એટલે 65/10. 65 છે એ છેદમાં અને અંશ છે 10 એ ઉપર આવતા રહે. ચાલો હવે 13 પંચા 65 અને 13 પંચા 65 અને 13 એકા 13 એટલે 51. 5 દુ 10. 51 ગુણ્યા 2 બરાબર 102. કેટલી કિંમત હોય? તો કે 102. 102 છે આપણો સાચો જવાબ. ચાલો એના પછી 28મો દાખલો ડોલર વાળો. $8.6 બરાબર ₹645 હોય તો ₹1102.5 બરાબર કેટલા ડોલર થાય? જોઈએ આ દાખલાનું સોલ્યુશન. ચાલો તો અહીંયા તમને આપેલા છે કે 1102.5 ગુણ્યા 8.6 ભાગ્યા 605. ચાલો હવે આપણે દશાંશ ચિહ્ન પહેલા દૂર કરીએ એટલે કે છેદમાં કેટલા આવશે? અહીંયા 86. બે દશાંશ ચિહ્ન દૂર કરીએ 645 આપણે એમનું રહેવા દઈએ ગુણ્યા આ દશાંશ ચિહ્ન દૂર કરીએ એટલે 1 0 અને આનું 2 0. રેડી? ચાલો હવે 25 સાથે આનો ભાગાકાર કરીએ તો 645 ભાગ્યા 25 કરો એટલે 5 સાથે પહેલા આપણે કરીએ. 25 સાથે ડાયરેક્ટ તો નહીં આવે એટલે 5 એકા 5, 1 જે 5 દુ 10, 4 ને 5, 5 નવા 45. ચાલો 5 નો આની સાથે કરીએ તો 5 દુ 10, ફરી વાર 5 દુ 10, 2 નીચે ઉતારો એટલે કૌંસમાં ભાગમાં પડી 0 અને 5 5 25. ચાલો હવે 5 6 7 8 9 અને આ બેને 3 વડે તમે ભાગી શકો. 129 અને 22 05 ને 3 વડે ભાગો એટલે 3 ચોક 12 અને 3 તેરી 9. ચાલો આને 3 સત્તા 21, પછી 3 તેરી 9 અને 3 પંચા 15. ચાલો 43 દુ કેટલા થાય? તો કે 86. ચાલો નીચે 100 ખાલી વધ્યા. 735 ગુણ્યા 2 કરો તો કેટલા પડે? તો 1470.
1470 છેદમાં કેટલા તો કે 100 મૂકીએ. ચાલો 0 0 જાય, 1 0 છે એટલે એક આંકડા પછી પોઈન્ટ એટલે કે 14.7. 14.7 છે તો કે હા 14.7. ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ. ખૂબ સરળ દાખલો છે. ચાલો એના પછી ચાલો જોઈએ 29માં દાખલો. 4 મિક્સર ગ્રાઇન્ડરની કિંમત 1 ગીઝર જેટલી છે, એટલે કે 4 મિક્સર ગ્રાઇન્ડર બરાબર 1 ગીઝર. એક મિક્સર ગ્રાઇન્ડરની કિંમત 1950.75 હોય તો 4 ગીઝર ખરીદવા માટે કુલ કેટલી રકમ આપવી પડે? જુઓ તો 4 મિક્સર બરાબર 1 ગીઝર બરાબર છે. હવે એક મિક્સરની કિંમત આ તમને આપેલી છે. એક મિક્સર ગ્રાઇન્ડરની કિંમત 1950.75 ગુણ્યા આપણે 4 કરીશું એટલે કે તમને જવાબ એનો મળશે. ચાલો હવે 1950.75 છેદમાં કેટલા કરી નાખશું તો કે 100 ગુણ્યા 4. ચાલો તો 1950.75 ગુણ્યા 4 તમે કરો તો કેટલા મળે તો કે 78,0300 છેદમાં 100. 0 0 0 0 ગયા એટલે કે 7,804. તો 7,004 મિક્સર એટલે એક ગીઝરની કિંમત તમને મળી ગઈ. એક ગીઝરની કિંમત કેટલી છે તો કે 7,803. તો એવા કેટલા ગીઝર તો કે 4 ગીઝરની કિંમત કેટલી થાય તે ગુણ્યા 4. તો કે 7,803 ગુણ્યા 4 તમે કરો તો કેટલા મળે તો કે 31,212. ઓપ્શન નંબર ડી. ફરીવાર દાખલો સમજો. જો 4 મિક્સર છે એની કિંમત 1 ગીઝર બરાબર છે. હવે એક મિક્સર ગ્રાઇન્ડરની કિંમત છે એ 1950.75 છે એટલે ગુણ્યા 4 કરો એટલે તમને આ આખી વેલ્યુ કેટલી મળે તો કે 7,803 રૂપિયા તમને 4 મિક્સરના મળ્યા. તો 4 મિક્સર છે એ એક ગીઝર છે માટે એક ગીઝરના 7,803 તો 4 ગીઝરના કેટલા ગુણ્યા 4 કરો એટલે 31,212 જવાબ આવશે. ચાલો એના પછી 30મો દાખલો. એક મસાલાની ફેક્ટરીમાં લાલ મરચું પાવડરના 4 નમૂનાઓની કિંમત નીચે મુજબ છે તો તેમાંથી કયો નમૂનો સૌથી મોંઘો છે? નમૂનો એ આપેલો છે 18.6 કિગ્રાના 2883 રૂપિયા એટલે કે 2883 ભાગ્યા 18.6. ચાલો હવે સમયના અભાવે છે એ આપણે અહીંયા છેદ ઉડાડતા નથી, ડાયરેક્ટ એનો જવાબ લખ્યો. તમે છેદ ઉડાડીને ચેક કરજો 155 આવશે. ચાલો 4020 બીજો નંબરો 4020 ભાગ્યા 26.8 એટલે કે 150 જવાબ આવશે. 1552 ભાગ્યા 9.7 કરો તો 160 જવાબ આવશે. અને 1595 ભાગ્યા 13.3 કરો તો 150 જવાબ આવશે. ચાલો હવે તમને આ છેદ ઉડાડતા તો હવે બધાને આવડે. આજનો લેક્ચર આપણે ભણાવ્યો અથવા અગાઉના તમે વિડીયો જોયા તો ઘણા રિપીટ થયા છેદ ઉડાડવાના એટલે આપણે સમય 4 છેદ ઉડાડવાના સમય બરબાદ કરતા નથી. ચાલો સૌથી વધુ કયું છે તો કે નમૂનો સી. તો નમૂનો સી નમૂનો છે એ સૌથી મોંઘો છે. ચાલો એના પછી પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન, 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે